આંકડાશાસ્ત્રનો ખૂબ જ અગત્યનો દાખલો. આપેલી બહુપદી આપેલા વિતરણનું મધ્યક શોધો. 35 શહેરોમાં સાક્ષરતા દર આપેલ છે. આ સાક્ષરતા દરનો મધ્યક શોધો. મધ્યક મેળવવાનો કીધો તો જે આ આડી લાઈન છે એને આપણે આ ઊભી લખી. વર્ગ કેટલા છે? 45 થી 55, 55 થી 65, એમ 85 થી 95 સુધી આપણે વર્ગ લખ્યા. ફ્રીક્વન્સી 3, 10, 11, 8, 3 એ નીચે આવી રીતે લખી. અને મધ્ય કિંમત xi. હવે જો xi એટલે મધ્ય કિંમત. મધ્યક મેળવવાનો કહીએ તો રકમ સિવાયના મારે કેટલા ખાના ઉમેરવાના રહી? 3. ક્યાં ક્યાં? xi, ui અને fi ui. xi એટલે મધ્ય કિંમત. ui નું સૂત્ર છે ui બરાબર xi માઇનસ a છેદમાં h. હવે xi 45 થી 55 ની વચ્ચે કેટલા આવે? 50. 55 થી 65 ની વચ્ચે કેટલા થાય? 60, 70, 80, 90 આવી રીતે સતત વર્ગ છે એટલે ક્રમમાં જ આવશે. હવે પદ વિચલન રીતે હું ગણીશ દાખલો. તો આમાં વચ્ચેની કિંમત હોય એને હું ધારેલું મધ્યક એ લઈ લઉં, એટલે કે ધારેલું મધ્યક એ બરાબર 70. હવે ui બરાબર xi માઇનસ a છેદમાં h. જો આ ખાના માટે મારે ui લખ્યું હોય તો xi, આ ખાના માટે xi કેટલી છે? 50 માઇનસ a ધારેલું મધ્યક 70 અને વર્ગમાં થતો વધારો કેટલાનો વધારો થાય? 10, 10 નો. તો લખી નાખું 10. હવે 50 માંથી 70 જાય માઇનસ 20 ના છેદમાં 10, 1 1 0 જાય એટલે -2. તો -2, -1, 0, 1 અને 2 આ આપણું ui વાળું ખાનું થયું. ui વાળું ખાનું હંમેશા સતત વર્ગ હોય તો આવી રીતે સંખ્યા રેખાની લાઈન જેવું જ આવશે. 0, 1, 2, 3, 0, -1, 2, -1, -2, -3. હવે fi નો અને ui નો ગુણાકાર, ફ્રીક્વન્સી fi અને ui નો ગુણાકાર 3 દુ -6, 10 એકુ -10, 11 0 0, 8 એકુ 8, 3 દુ 6. સિગ્મા fi ui એટલે આ લાઈનનો સરવાળો કરવો પડશે, પણ સરવાળો કરવામાં હું જોઉં +6 અને -6 ઉડી જાય. +6 માંથી -6 જાય 0, 10 માંથી 8 જાય તો -2. એટલે કે સિગ્મા fi ui કેટલું આવ્યું? -2. ફ્રીક્વન્સીનો સરવાળો આની જરૂર પડશે. સિગ્મા fi ટોટલ કેટલા શહેર હતા? 35, 10 ને 3 13, 13 ને 11 24, 24 ને 8 32, 32 ને 3 35. સિગ્મા fi કેટલા આવ્યા? 35. હવે કઈ રીતે? પદ વિચલનની રીતે મધ્યક મેળવવાની રીત 3 છે. સીધી રીત, ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત. તો પદ વિચલનની રીતે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui સિગ્મા fi છે ઇન્ટુ h. એની જગ્યાએ ધારેલો મધ્યક 70. સિગ્મા fi ui -2. ફ્રીક્વન્સીનો સરવાળો 35 ઇન્ટુ h એટલે કે 10. 5 2 10 અને 5 સત્તા 35. એટલે કે 70 વત્તે ઓછે ઓછા માઇનસ લખવા પડશે. 2 ગુણ્યા 2 4 ના છેદમાં 7. 4 ના છેદમાં 7 ભાગાકાર કરું 0.7 પંચા 35, 40 માંથી 35 જાય 5 અને 7 49 એટલે કે 0.57. ધ્યાન દેજો ખાસ. ભાગાકાર શું આવ્યું આનું? 70 માઇનસ આનો ભાગાકાર 0.57. 70 માંથી 0.57 જાય તો 69.43. આ આપણો મધ્યક x બાર. આપેલી માહિતીનું મધ્યક આપણને કેટલું મળ્યો? 69.43. જોઈ લો એક વખત આખો દાખલો.